તો આજનું કામકાજ આપણે વહેલા હેર પૂરું કરીને આપણે જવાનું છે સ્પીકર લેવા, કેમ કે આપણે આ મ્યુઝિક સિસ્ટમમાં હું ખોલતા હતા એટલે ડિસમિસ ગળી ગયું. પછી તો આવી જા વાડીએ ને આપણું કામકાજ કરી દીધું ચાલુ સીણા કાઢવાનું. ઘડીકમાં તો સીણા નીકળી જાય ને આપણે નીકળી જાય. આગળ ને પાછળ ને હંદે જવું હંદે બાજુ સીણાના ઠેસર જ હાલે. ગામમાં પૂગીને જોયું ત્યારે ખબર પડી, લે આ તો પકાવાય લાગે. પછી પકાવીને રામ રામ કરીને આપણે વળી જા ઘર બાજુ. જમીન કાઢવીને હું મારો ભત્રીજો છા લાંબા ભત્રીજા ભાઈ મંડાણા રમવા. થમ્સઅપનો બાટલો પડી જાય તમને એમ થતું હોય છે પ્રોગ્રામમાં જતા હોય છે. ના ના ભાઈ ડુંગળી ભરવા જવું છે. આવી જા વાડીને આપણે દઈ દીધો થમ્સઅપનો બાટલો મજૂરને. સોડા પીને એ ઠેલા ભરવા મંડાણા છે કાંઈ. 15 મિનિટમાં તમને ઠેલા ભરી હોત દીધા. હાલે લે મેં કીધું. પછી ડુંગળી ખટારામાં ચડાવવાનો વારો આવ્યો, ચા તો હંધે ઠુસકી ગયા. ત્યાં આપણી એનર્જી ડ્રિંક આવી જતા. આપણે ઠપકાર લીધી, ચા હું પીધી ત્યાં તો સીધા જ ઘેરે ટેલિપોર્ટ થઈ ગયા આપણે. ત્યાં આપણે ભત્રીજા ભાઈ કે હું ન મૂકું ટ્રેક્ટર ને. હાલે લે મેં કીધું કીરી કઠણાય એટલે પણ જ્યારે ઉતાવળ હોય ત્યારે ફાટક બને જ હોય. પછી તો આપણે મિની કેટીએમને કરી દીધી શૂટ. તો અડધે પગે ત્યાં તો શોરૂમ બતાણું પણ મેં કીધું 855 નથી નખર લખાવતા હતા. હાઈને મોવા પીગા ને ત્યાં તો ટ્રાફિક આવો આવો. પછી આવી જાય આપણે સ્પીકર વાળાની દુકાને સ્પીકર કર્યા આપણે ડન. અને આવી જાય આપણે કાકા પાસે. કાકા કરે છે સોડા ફેક્ટરીમાં કામ. કાકાને મેં કીધું સોડા જ પાવી કે કાકા કે હજી ફેક્ટરી ચાલુ નથી. તો મેં કીધું હાલો જાય ઘેરે.